સ્વર્ગ નીચે આવે, આવી મારી પ્રાર્થના. સીતારામ બાપુ વાવજો બાપુ. હા બાપુ તમે વાવો, બધા થાય એટલું કરજો. બીજું 140 કરોડની આપણા દેશની આબાદી, એમાં 40 કરોડને એક બાજુ મૂકી દો. 100 કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે. દેશની દશા જોજો. આ બાવો બોલે છે ખાલી અત્યારે, હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી. 100 એક જ વખત રોજ 100 કરોડની. કારણ કે 40 કાઢ નાખું છું, કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસા અનુકૂળ ન પડતા હોય, જેને કોઈ એની સાધના પર, એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ. કેટલું મોટું કામ થાય. અને હનુમાન ચાલીસા સાંપ્રદાયિક નથી. હનુમાનજી પવન પુત્ર છે. પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો પવન, પવન વગર તો જીવી જ નથી શકાતું. એટલે મારા હનુમાન વગર જીવી શકે. એટલે 100 કરોડ લોકો જો રોજ એક વખત 3 વખત કરે તો તોડી નાખે જાય. 11 વખત કરે તો ભૂકા બોલાવી દે. ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે. આપણે આમ આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે. 100 કરોડ હનુમાન ચાલીસાનો પાઠ થાય. ક્યારે જવું તું ને ક્યાં જઈ ચડ્યા, અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા. 40 કરોડ એક બાજુ મૂકી દો. 100 કરોડ, કારણ કે શતકોટી રામાયણ 100 કરોડનો આંકડો આપણે છે. રામાયણમાં 100નો આંકડો બહુ છે. શતજોજન વિસ્તાર, શતજોજન સમુદ્ર. શંકરના નામનો 100 વખત જાપ કરો. જ્યાં જુઓ ત્યાં શત 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 શત. શતનો આંકડો માણસને બહુ જ અનુકૂળ કર્યો. 100 કરોડ મારા ભાઈ બહેનો. 40 એક બાજુ રાખીએ, આપણા જ છે બધા, પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે, કોઈના ઉપર દબાણ ન કરે. 100 કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે, એવી મારી પ્રાર્થના. સત્ય, શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે, એણે અમારું રક્ષણ કર્યું છે. અમે એનો આશ્રય કરીશું. 100 કરોડ ભાઈ બહેનો આવું દેશમાં કેટલું મોટું કામ થાય. આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા. રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા, અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ, આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે, જેને આકાશ નાનું લાગે છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે સાહેબ કે શૂર્પણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદૂષણ ને રામે પગપાળા એકલા માણસે 14,000 ને હણી ખતમ કર્યા છે, નિર્વાણ આપ્યું. વાલ્મીકીની શૂર્પણખા. ત્યારે એને રાવણ કેવો જોયો. લંકા નગરીને મરુત ગણો રક્ષા કરે છે. મરુત ગણો વાલ્મીકી. દે દીપ્યમાન લંકા નગરી, સ્વર્ણ નગરી. અને શૂર્પણખા રાવણ કી બહેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી, પ્રવેશ કરી શકે. આપણે ત્યાં સાધુ, બ્રાહ્મણ અને બેન દીકરી, એને પ્રતિબંધ નહોતો, એ જઈ શકે. નારીનું એ સન્માન હતું. આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક મહેલમાં એ ગયા છે, એને અધિકાર છે. વિભીષણના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બનીને ગયા, એટલે સાધુ બ્રાહ્મણને અધિકાર છે પ્રવેશ કરવાનો. શૂર્પણખા રાવણની બહેન છે, માતૃ શરીર છે, એટલે વાલ્મીકીની દૃષ્ટિએ એ રાવણના ભવનમાં જાય છે તો રાવણ ત્યાં કેવો દેખાણ.
યમરાજાએ મોઢું ફાડ્યું હોય, સાહેબ, વાલ્મીકીના શબ્દો, મોઢું પોળું કર્યું હોય, અને 10 મુખ અને 20 ભુજા વાલ્મીકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂરજ અને ચંદ્રને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે. આવો રાવણ, વર્ણન તો વાંચો સાહેબ વાલ્મીકી. 2 હાથ કરે તો સૂરજ ચંદ્ર 2 વિચાર કરે કે આજ નહીં ઉગાયો. રાવણની ભુજાઓ ઊંચી થઈ. વંદે વાલ્મીકી કોકિલમ. વિશ્વામિત્ર કહે વાલ્મીકી રૂપી કોયલને હું પ્રણામ કરું છું. શૂર્પણખાએ જોયું છે રાવણની છાતીમાં ઇન્દ્રના વજ્રના ઘાવના નિશાન દેખાય છે. ઇન્દ્રની વજ્ર, દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય છે. ઇન્દ્રનો હાથી ઐરાવત એ રાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુશળ ભરાવે છે. એ વખતે રાવણ પડ્યો નથી, છતાં એ દંતુશળની નિશાની એની છાતીમાં લાગી છે. એનું દર્શન શૂર્પણખાએ કર્યું. ઘણી વખત નાકકાન ન હોય ને, એ લોકો દર્શન તો પરફેક્ટ કરતા હોય છે. ભલે નાકકાન નથી સાહેબ, પણ દર્શન આંખો બરાબર મને લાગી. એ શૂર્પણખાની આંખોને નમન કરવાનું મન થાય છે. આવો રાવણ છે. ભગવાન વિષ્ણુનો સુદર્શન ચક્ર એ રાવણની છાતીને આમ જેમ ભરણો લીધેલો. અનેક વખત યુદ્ધમાં એના ગોળ ગોળ નિશાનો રાવણની છાતીમાં શૂર્પણખાએ જોયા. રાવણ ઉભો થાય તો પવન થંભી જાય, વાયુ ન હાલી શકે. એ પછી રાવણ એમ કહે કે પછી વાયુ આગળ વધે. કેવું વર્ણન છે. અમે કાલે બેઠા બેઠા બુદ્ધ પૂર્ણિમા વિશે રાજેશભાઈ કેટલા નાના ટુકડા 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 બુદ્ધનું દર્શન કરાવતા હતા. શબ્દનો મહિમા, શબ્દનો મહિમા. પવન થંભી જાય. રાવણ જે વૃક્ષની તરફ જાય, વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે. દેવ, દનુજ, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, જલચર, થલચર, નભચર જે બધા મૃત્યુથી બીવે છે, વાલ્મીકી કહે એ મૃત્યુ રાવણ પાસે થરથર કાંપે છે. મૃત્યુ ત્યાં થરથર કાંપે છે. અક્ષોભ્ય, વાલ્મીકીજીનો શબ્દ છે, અક્ષોભ્ય સાગર. અક્ષોભ્ય એ રાવણને જોઈને ક્ષોભિત થઈ જાય કે મારે તરંગાયિત રહેવું કે ન રહેવું, રહેવું કે ન રહેવું, આ લહેરોને મારે આમ કરી નાખવી કે ઉછળવું કે ન. આ બધા વાલ્મીકીના શબ્દો. શ્લોક જે છે એ બધા તમે પાઠ કરી લેજો. આવો રાવણ વાલ્મીકીએ બતાવ્યો છે. એ રાવણ, એને મારવા માટે પણ આ બધી શક્તિ, સામર્થ્ય દમનીય નીકળી, દહનીય નીકળી. એણે બધાને હળગાવ્યા, બધાનું દમન કર્યું. એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ પરમ શક્તિની જરૂર હતી. એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી. અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે. આ કથા કારણ કે વાલ્મીકી સ્પષ્ટ કરે. વાલ્મીકીનો માલ્યવંત રાવણને કહે છે કે તમે રાજા છો, હું કંઈ નથી, પણ આપણે સંબંધી છીએ, થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુનો અવતાર છે, સામાન્ય નથી. યદ્યપિ વાલ્મીકીજી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી, એ એક આદર્શ માનવ તરીકે. પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને, રામજીને પરમ દેવ તરીકે સ્થાપિત. માલ્યવંત કહે, મંદોદરી રાવણને કહે છે કે રામમ ભજ ભરતારમ, હે ભરતારમ, હે ભરત, રામ ભજો, રામ ભજો. સુલક્ષણી નારી ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને હરિભક્તો કરી દે સાહેબ. રામ ભજો, રામ ભજો, રામ ભજલે રામ, ભજલે રામ. એ મંદોદરીનો મંત્ર તો જે અમાવય છે. સવારમાં તાંબડી લઈને અમે ઘરે ઘરે જઈએ, ભજલે રામ, ભજલે રામ, ભજલે રામ.
કેટલું વર્ણન